હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદી અને ફેમિલીમાં। તો આજે બનાવીશું પાપડની કઢી, જે ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે। જો તમે આ રીતે કોઈ દિવસ પાપડમાંથી કઢી બનાવીને ખાધી ના હોય તો ચોક્કસથી ટ્રાય કરજો। ટેસ્ટમાં બહુ સરસ લાગે છે અને બનાવવી પણ એકદમ સરળ છે। તો ચલો સ્ટાર્ટ કરીએ કેવી રીતે બનાવવાની છે આ। તો કઢી બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલી છાશ લઈ લીધી છે। બહુ વધારે ખાટી છાશનો આમાં ઉપયોગ નહીં કરવાનો। તો આ છાશમાં હવે આપણે ચણાનો લોટ નાખીશું। તો અહીંયા મેં 1.5 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે અને ચણાના લોટને અને છાશને વ્યવસ્થિત આપણે મિક્સ કરી દઈશું। તો સરસ એવું ચણાનો લોટ છાશમાં મિક્સ થઈ ગયો છે। હવે અત્યારે હું અહીંયા 2 પાપડમાંથી જ કઢી બનાવું છું। તમારે જો વધારે પાપડની કઢી બનાવી હોય, 2 થી 3 થી 4 પાપડની કઢી બનાવી તો પણ તમે બનાવી શકો છો, પણ અત્યારે હું 2 પાપડનો જ અહીંયા ઉપયોગ કરું છું। તો આ એકદમ નાની સાઈઝના જ પાપડ છે। તો પાપડને આપણે આ રીતે બહુ નાના નહીં પણ મીડિયમ એવા આ રીતે કટકા કરી દઈશું પાપડના। હવે મેં કઢાઈ લઈ લીધી છે। કઢાઈની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે તેલ ગરમ થઈ જાય એટલે આમાં આપણે થોડુંક જીરું નાખીશું અને મરચાં અને આદુની પેસ્ટ નાખીશું। જો લસણ ખાતા હોય તમે તો આદુ લસણ મરચાંની પણ પેસ્ટ નાખી શકો છો। તો એકદમ થોડી નાખવાની છે, નાની અડધી ચમચી જ આપણે પેસ્ટ નાખીશું અને આ રીતે હલાવી દઈશું અને ગેસને ધીમો કરી દઈશું। અને જે પાપડ આપણે કટિંગ કરીને મૂક્યા છે એને આપણે આ રીતે તેલમાં પહેલાં તળી દઈશું અને ગેસને ધીમો જ રાખીશું। પાપડ વ્યવસ્થિત તળાઈ જાય એટલે આપણે જે બેસન અને છાશનું ગાળ કરીને મૂક્યું છે અંદર એડ કરી દઈશું અને આ રીતે હલાવી દઈશું। હવે આપણે મસાલા કરીશું। હળદર નાખીશું, આપણે લાલ મરચું પાવડર નાખીશું। પાપડમાં ઓલરેડી મસાલા હોય જ છે એટલે બહુ વધારે આપણે મસાલાનો આમાં ઉપયોગ નહીં કરીએ। થોડુંક મીઠું નાખીશું, બહુ વધારે નહીં। એને આપણે વ્યવસ્થિત હલાવી દઈશું આ રીતે। હવે આમાં કોથમીર થોડીક ભભરાઈશું ઉપર અને આ રીતની થઈ જશે। એક ઉફાળો આવે ત્યાં સુધી જ આપણે એને ઉકાળવાની છે કઢીને। તો બસ આ બનીને હવે રેડી થઈ ગઈ છે અને આ ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે। તમે ચોક્કસ આ રેસીપી ટ્રાય કરજો। જો કોઈ દિવસ તમે આ રીતે ના બનાવી હોય પાપડની કઢી તો તમને ઘણી જ પસંદ આવશે અને જો પસંદ આવે તો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો તમે। તો બસ હવે હું ગેસ બંધ કરી દઈશ। તો બસ રેડી છે પાપડની કઢી ખાવા માટે, જે તમે પરોઠા સાથે, રોટલી સાથે ખાઈ શકો છો। તમને જો આ પાપડના કઢીની રેસીપી પસંદ આવી તો પ્લીઝ મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ પણ કરો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।